તો મિત્રો તમે જોઈ શકો છો પાછળ વચ્ચીભાઈનું ઘર લગભગ 2 માળનું ઘર છે. તો વચ્ચીભાઈ તમે સ્ટાર્ટિંગમાં માત્ર 4 ભેંસો લાવી હતી અને અત્યારે આ 2 માળનું ઘર બનાવી નાખ્યું છે. સરસ. તો ઘણા બધા ભાઈઓ કહેતા છે પશુપાલનમાં કંઈ બચતું નથી, તો તમને કઈ રીતે બચત થાય એમ વધારે? આમાં બહુ ખાસ કંઈ ના બચે, પણ 20 થી 25% જેટલી બચત મળે છે. બરાબર. એમ તમારે કોઈ સાઈડ બિઝનેસ કરો? ના, ખેતીવાડી છે ને મારે. ખેતીવાડી છે. કેટલી હશે જમીન? મારે 40 વીઘા ખેતી છે. 40 વીઘા ખેતી છે. એમાં હું નેપિયર ઘાસ વાવું છું. બરાબર. શેરડીનો ચારો કરું છું. શેરડીનો ચારો, નેપિયર ઘાસ, બીજું? બસ ચારામાં તો એ જ આવે, જુવાર વાવું છું. બરાબર. એ ક્યાં જમીન તમારી અહીંયા છે કે કાઠિયાવાડ સાઈડ? અહીંયા જ છે મારી અહીંયા જ જમીન. છે. તો વચ્ચીભાઈ સ્કોર્પિયો ને 2 માળનું ઘર એ બધું પશુપાલનમાંથી જ તમે? હા, આ બધું પશુપાલનમાંથી જ મારે છે. બરાબર. પશુપાલન, ખેતી એવું બધું કામ ચાલે છે, એટલા માટે બધું. બાકી કોઈ મોટો એવો કોઈ સાઈડ ના, બિઝનેસ બીજો કોઈ સાઈડ એવું કંઈ બિઝનેસ નથી? નથી. આ બધી જમીન તબેલાની ને બધી તમારી એ જ છે? મારી પોતાની જ છે. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો એમણે બ્રીડિંગ ઉપર પણ બહુ સારું કાર્ય કર્યું છે, તેમજ આ પશુપાલન થકી બધું આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. તમે અહીંયા જોઈ શકો છો બહુ બધી ભેંસો છે. હાલમાં કેટલી ભેંસો છે વચ્ચીભાઈ તમારી પાસે? આપણી પાસે 160-70 જેવી ભેંસો છે. બરાબર. તો હાલ કેટલું દૂધ થાય છે એક ટાઈમ?